વિસનગરમાં ચોરો બન્યા બેફામ, પોલીસ સ્ટેશનની સામે જ પાર્લરમાં ચોરી. વિસનગરમાં છેલ્લા કેટલાક દિવસોથી ચોરો બેફામ બનેલા છે, જેમાં વિવિધ ચોરીઓ સામે આવી રહી છે. ત્યારે હવે સિટી પોલીસ સ્ટેશન સામે જ આવેલા એક બ્યુટી પાર્લરમાં ચોરોએ હાથ સાફ કરતા પોલીસની સબ સલામતની કાર્યવાહી ઉપર સવાલો ઊભા થયા છે. ગૌરવપથ રોડ ઉપર આવેલ સ્કાય બ્યુટી કેર નામની દુકાનમાં રાત્રિના સમયે અજાણા ઈસમો દુકાનની અંદર મશીનો અને રોકડ ચોરીને ભાગી છૂટ્યા હતા. પોલીસ સ્ટેશનના સામે જ બનાવ બનતા પેટ્રોલિંગ ઉપર સવાલો ઊભા થયા છે. સિટી પોલીસ ટ્રાફિકને લઈને લારીઓ અને ગાડીઓ હટાવીને સારું કામ કરી રહી છે, પણ હવે જનતાના માલ સામાન અને દુકાનોને નિશાન બનાવતા ચોરો સામે કડક કાર્યવાહી થશે કે નહીં, એવો સવાલ હવે જનતાના મનમાં ઉઠી રહ્યો છે. વિસનગર શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગડેલી હોવાથી પોલીસ દરેક મોરચા ઉપર કડક વલણ અપનાવે એવું જરૂરી બની ગયું છે. ચોરીના બનાવથી અન્ય વેપારીઓમાં પણ ભય અને ચિંતા જોવા મળી રહી છે. બ્યુરો રિપોર્ટ, વિસનગર. નામ બેન તમારું? મારું નામ કંસરા સ્નેહલબેન હિરેકુમાર છે. શું થયું કાલ તમારે? અને મારા ગઈકાલ રાતની મારા દુકાનમાં ચોરી થઈ છે. શું શું ચોરી થઈ? મારા ચોરીમાં મારા મશીનરી બધી ગઈ છે, પંખો ગયો છે, 3500 કેશ ગઈ છે. પોલીસ ફરિયાદ કરી તમે? હા, કરી અમે. શું કેવું થાય છે તમારું તંત્રને? તંત્ર તો કામ કરે છે, પણ હવે જોઈએ છે કેવું થાય છે આગળ એનું. અમે તમને આપીશું પળે-પળના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.